પોરબંદરના જૂના બંદરમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે। તેથી માછીમાર ભાઈઓ સમસ્યાનું નિરાકરણ લાવવા માછીમાર એકતા સમિતિ ગુજરાતના સંસ્થાપક અશ્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા ફિશરીઝ અધિકારી તુષાર કોટિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ફિશરીઝ વિભાગ સંચાલિત પોરબંદરના બંદર વિસ્તારમાં લાઇટ, શુદ્ધ પીવાનું પાણી અને સાફ સફાઈ અને શૌચાલય અને મેડિકલ સેવા માછીમાર ભાઈઓ માટે શરૂ કરવા માંગ પણ કરવામાં આવી હતી। પોરબંદરના બંદર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો, શુદ્ધ પીવાનું પાણી, સાફ સફાઈ માટે સફાઈ કર્મચારીને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવા જોઈએ અને સ્વચ્છ પોરબંદર અંતર્ગત ડસ્ટબિન રાખવા જોઈએ। શૌચાલયને પણ જ્યાં જરૂર પડે ત્યાં નવા બનાવવા જોઈએ અથવા જે બંધ હાલતમાં છે તે ફરીથી શરૂ કરવા જોઈએ અને મેડિકલની સેવા માટે મોબાઈલ વેન શરૂ કરવી જોઈએ અને માછીમાર ભાઈઓને સરકારની યોજનાના લાભ મળવાપાત્ર હોય તેવા લાભોની માહિતી માછીમાર ભાઈઓને મળવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। પોરબંદરનો માછીમારી ઉદ્યોગ છે એ સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં પણ તંત્ર અખાડા કરી રહ્યું છે। આ વિસ્તાર છે જૂના બંદરનો વિસ્તાર છે। તાજેતરમાં જ ગુજરાત માછીમાર એકતા સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા લાઇટ, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। તે અંગે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ આ બાબતે વર્ષોથી રજૂઆતો થતી આવે છે, તેમ છતાં સરકાર છે એ જાગતી નથી અને આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવતી નથી। મહત્વની બાબત એ છે કે આ વિસ્તારમાં ફાયર સેફ્ટી અને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ જરૂરી છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે વહેલી તકે આ મુદ્દે હવે સરકારે નક્કર કાર્યવાહી કરવી જ રહી। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।